હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ઇન ધીસ પાર્ટ 2 ઓફ ગ્રીન ચાર્ટર. આપણે 1 to 7 પોઈન્ટ્સ ભણ્યા, બરાબર. રેમેડીઝ જોઈ કે હાઉ ટુ સેવ ધ અર્થ ફ્રોમ ગ્લોબલ વોર્મિંગ, હાઉ ટુ રિડ્યુસ કાર્બન એમિશન અને એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ શું હતા એ પાઠના પહેલાં 3 થી 4 પેરેગ્રાફ્સમાં આપણે જોયા. હવે 8મા મુદ્દાથી આપણે શરૂ કરી રહ્યા છીએ. શું કહે છે? વી શુડ રીઓરિયન્ટ મતલબ કે ચેન્જ ધ ફોકસ ઓફ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ્સ બોથ એટ હોમ એન્ડ એટ ઓફિસ. બહુ સાચી વાત છે. આપણી હેબિટ્સ, જે ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શનની હેબિટ છે ને, એ બહુ ડેન્જરસ છે ખરેખર. મેં ઘણા બધા, મારા ઘરેથી માંડી તમારા ઘર સુધીના ઘણા બધા એવા વિદ્યાર્થીઓને જોયા છે કે બિનજરૂરી દિવસે બી બાથરૂમમાં જાય તો એ લાઇટ ચાલુ કરીને જાય, બરાબર. એટલે ભૂત આવે છે અંદર. હા, રૂમમાં એમને એમ બેઠા હોય કે આવે છે તે જે દિવસે ટીવી જોતા હોય તો એ રૂમની અંદર લાઇટ ચાલુ કરીને બેઠા હોય. દેટ ઇઝ નોટ એ ગુડ સાઇન. તમે ટીવી જોઈ રહ્યા છો કે હા, તમે લખી રહ્યા છો, પ્રકાશ ઓછો પડે છે તો ચોક્કસ 1ની 2 લાઇટ કરો, બરાબર. પછી બીજું, રૂમમાંથી બહાર જાય, વાંચીને પછી ઊભા થાય ત્યારે લાઇટ પંખા ચાલુ હોય, બરાબર. અને નીચે બેસી ગયા હોય રસોડામાં, મમ્મી સાથે વાતોચીતો કરતા હોય, અડધો કલાક સુધી મમ્મી જોડે રસોડામાં વાતો કરે ત્યાં સુધી ત્યાં લાઇટ ચાલુ હોય. લાઇટ તો સમજે પાણીનું પણ એવું, બરાબર. દાઢી આખી ચાલે, બ્રશ આખો ચાલે ત્યાં સુધી પાણી ચાલ્યા કરતું હોય, નળ ચાલુ હોય. તો દેટ ઇઝ ધ વેસ્ટેજ ઓફ નેચરલ રિસોર્સિસ. એટલે જ કે છે, ફોર એક્ઝામ્પલ, કઈ રીતે આદત બદલવાની? તો કે છે વી શુડ સ્વિચ ઓફ ફેન, કુલર, એસી વેન એવર નોટ રિક્વાયર્ડ ઓર નોટ ઇન યુઝ. રૂમમાંથી બહાર નીકળીએ, બરાબર છે, 2 મિનિટમાં 5 મિનિટમાં પાછા આવવાના હોય તો બરાબર છે, પણ અડધો કલાક મમ્મી જોડે ફ્રેશ થવા નીચે ગયા છે તો વી શુડ સ્વિચ ઓફ ધ લાઇટ્સ, વી શુડ સ્વિચ ઓફ ફેન એઝ વેલ એઝ કુલર ઓર એસી ઓલ્સો. એને જ કન્ઝપ્શન ચાલુ ના રખાય. જ્યારે આવીએ ત્યારે એને ચાલુ કરીએ, બરાબર. એસી કરીએ તો બી એને 24-25થી વધારે ટેમ્પરેચરમાં જ હંમેશા રાખીએ, 23 કે 22 કે 21 કરીને ના જઈએ. અને જ્યારે તમારા ઘરના એસીને 21, 22, 23 કરવું પડતું હોય, સમજી લઉં કે સર્વિસનો સમય થઈ ગયો છે અને સર્વિસિંગ કરે છતાંય ના મેળ પડતો હોય તો સમજી લઉં કે એસી બદલવાનો સમય થઈ ગયો છે. ખ્યાલ આવ્યો? 24થી વધારે રાખો તો એ કટ ઓફ થાય, બરાબર. 24-25થી વધારે રાખો તો એ કટ ઓફ થશે, તો એ ઇલેક્ટ્રિસિટી બર્નિંગ વ્યવસ્થિત મોડ્યુલેટમાં કરશે. દેટ ઇઝ ધ થિંગ. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ. ઓફિસમાં પણ કેરલેસ હોય કેટલાક લોકો. ઘરે બહુ કેરફુલ હોય, પોતે બિલ ભરવું પડતું હોય ને એટલે. પણ સ્કૂલમાં જાય કે ઓફિસમાં જાય ત્યારે ક્લાસરૂમમાં, ઓફિસમાં લાઇટ પંખા ચાલુ જ હોય. રિસેસમાં બહાર ગયા હોય ચા પાણી પીવા તો એ લાઇટ પંખા ચાલુ હોય. અરે ભાઈ, તારી સ્કૂલ, તારી ઓફિસ, એમાં જેટલી લાઇટ બચશે એટલું તને વળતર મળવાનું જ છે, આડે તેડે કોઈ પણ રીતે, ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી. લાઇટ્સ કેન બી સીન ઓન ઇવન એટ અનવોરન્ટેડ પ્લેસીસ ઓર અવર્સ ઓલ્સો. આ પણ એક વસ્તુ છે, હકીકત છે કે તમે શહેરોમાં પણ તમે જોયું હશે, કેટલીક દુકાનોની બહાર હોર્ડિંગ લખેલા હોય છે બધા લાઇટોના, બરાબર, નિયોન લાઇટના ને બધા લગાવેલા હોય છે. હવે ખરેખર આપણા દેશમાં આવું ચાલ્યા કરે છે એટલા માટે. બાકી તમે અમારા અમદાવાદમાં આવો તો બી તમને આવા મોટા મોટા હોર્ડિંગો રસ્તા ઉપર જોવા મળે, આખી રાત એની અંદર લાઇટ બળતી હોય. હવે સામાન્ય રીતે નાનકડા નગરો હોય, બરાબર, મહેસાણા હોય કે કડી હોય કે આ બધી જગ્યાએ રાત્રે 10-10:30 પછી લોકો સૂઈ જતા હોય, લોકો બહાર ઓછું ફરતા હોય ઇમરજન્સી સિવાય. અમદાવાદ જેવા મેટ્રોપોલિટન સિટી હોય તો એની અંદર 11-12 વાગ્યા સુધી હોય. તો રાતના 12થી સવારના 5 કે 6 વાગ્યા સુધી એ હોર્ડિંગની લાઇટો બંધ રહે એ કમ્પલસરી નિયમ થવો જ જોઈએ. રાત્રે કોણ ભૂતભાઈએ જાહેરાત જોવા આવવાનો છે? જે નીકળવાનો છે તો એની ઇમરજન્સી માટે નીકળવાનો છે, અથવા જે નીકળવાનો છે એની નાઇટ ડ્યુટી માટે નીકળવાનો છે. તો રાત્રે હોર્ડિંગની લાઇટ, દુકાનોની ઉપરના બેનરોની લાઇટ, બરાબર, એ બધી આખી રાત બાળવાની ક્યાં જરૂર છે, બરાબર. તો એ વેસ્ટેજ ઓફ ઇલેક્ટ્રિસિટી છે, તો એ વસ્તુ કમ્પલસરીલી સરકારે બંધ કરવી જોઈએ. ખ્યાલ આવ્યો? વીજ સંકટ ટાળવા માટે પણ ઘણી બધી ઇલેક્ટ્રિસિટી બચે. ખાલી સ્ટ્રીટ લાઇટ સિવાય કોઈ પણ લાઇટ ચાલુ ના હોવી જોઈએ, બરાબર. બહારના હોર્ડિંગની કે પછી દુકાનોની બહાર બોર્ડની એ વાત. આ ફોર એક્ઝામ્પલ આ તમને મેં કહી. બીજું કે છે કે હાઉસીસ એન્ડ ઓફિસીસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ ટુ રિસીવ નેચરલ સનલાઇટ, ઓબ્વિએટિંગ યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ.
ઘરની ડિઝાઇન એ પ્રકારે હોવી જોઈએ કે જેથી કરીને નેચરલ સોલર લાઇટ અંદર ઘરમાં આવે, પ્રકાશ આવે. જેમ પહેલાંના ઘરો હતા, અત્યારે પણ ઘણા સારા બિલ્ડર્સ હોય તો એમણે પૂર્વ પશ્ચિમ દિશામાં બારણા રાખેલા હોય, બારીઓ રાખેલી હોય, બરાબર. એટલે સવારે અને સાંજે બંને સમયે ઘરની અંદર પ્રકાશ જોવા મળે. ફ્લેટ હોય તો એની અંદર મોટા મોટા સ્લાઇડરો લગાવેલા હોય, બરાબર. તમારે પડદા ખોલો એટલે તરત જ આખા રૂમમાં સરસ મજાનો પ્રકાશ જોવા મળે. તો આ બધી વસ્તુ સાચી વાત છે, પણ કેટલાક એવા બંધિયારા પણ ઘરો હોય છે કે ત્યાં આગળ તમે જુઓ તો એ બંધિયારા ઘરોની અંદર તમને લાઇટ જોવા ન મળે, પંખા બી જોવા ન મળે, બરાબર. અરે પંખા ચાલુ હોય, લાઇટો પણ ચાલુ હોય, ધોળે દિવસે ચાલુ હોય, તો ધેટ ઇઝ વેસ્ટેજ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી. બીજા પણ ઘણા બધા મુદ્દા છે જેમાં બહુ ચાર્જ નથી લાગતો એવા. રિડ્યુસ ધ નંબર ઓફ કિલોમીટર્સ. રિડ્યુસ એટલે ઘટાડવું. નંબર ઓફ કિલોમીટર્સ બાય વોકિંગ ઓર સાયકલિંગ, કારપુલિંગ ઓર યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. આ 4 વસ્તુ બહુ અગત્યની છે. અમદાવાદની આ વસ્તુ ખાસ સમજવા જેવી છે, કારણ કે આપણા અમદાવાદીઓની મેન્ટાલિટી કેવી છે, ખ્યાલ છે, ખબર છે કે વ્યક્તિ દીઠ ઘરમાં વાહનો હોવા જોઈએ, બરાબર. વ્યક્તિ દીઠ 4 માણસ હોય તો 4 વ્હીકલ ઘરમાં હોય, 2 વ્હીલર 4 વ્હીલર એવી રીતે. 2 ગાડી હોય, 2 2 વ્હીલર હોય, 1 ગાડી હોય, 3 2 વ્હીલર હોય. આવું ના ચાલે કે છે. કાં તો થોડું ઘણું અંતર ચાલીને કાપી લો. નજીકમાં હોય, તમારા નજીકમાં ટ્યુશન જતા હોય, નજીકમાં સ્કૂલ હોય તો ચાલતા ચાલતા પહોંચી જાઓ, બરાબર. સાયકલ લઈને પણ જઈ શકાય, શરીર પણ સારું રહે અને પોલ્યુશન ના થાય. કાર પુલિંગ મતલબ કે એક બીજ 2-3 જણા સાથે એક જ ડેસ્ટિનેશન પર જતા હોય તો શેરિંગ કરીને જઈ શકાય. યુઝિંગ ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ, અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ તમે વાપરી શકાય. BRTS છે, AMTS છે, મેટ્રો છે, બરાબર. આ બધી વસ્તુ વાપરવાથી આપણે કંઈ નાના માણસો નથી થઈ જતા. ખરેખર એ વસ્તુ એન્વાયરમેન્ટ પ્રત્યે આપણી અવેરનેસ બતાવે છે, જે આપણે ઇન્ડિયન્સ પાછા પડીએ છીએ. તમે યુરોપના દેશોમાં જાઓ કે પછી સ્વિટ્ઝરલેન્ડ બાજુ કે એ બાજુ કોઈ પણ દેશોમાં જાઓ, ઇવન ચાઇનામાં પણ તમે જોશો તો તમે યુ વિલ ફાઇન્ડ ધીસ કાઇન્ડ ઓફ પીપલ કે સાયકલ લઈ અને એની ઓફિસ જતો હોય, કંપનીનો મેનેજર હોય છતાં પણ, બરાબર. કંપનીનો મેનેજર હોય છતાં પણ સ્વિટ્ઝરલેન્ડમાં ગયા હોય કે યુરોપના દેશોમાં ગયા હોય તો ત્યાં પણ સાયકલ લઈને જતા હોય. રેલવે સ્ટેશન પર અથવા તો ટ્રેનની અંદર એ સાયકલ મૂકી દે, આગલા 4 સ્ટેશન પછી જવાનું, ત્યાં ઉતરીને ફરી પાછો સાયકલ લઈને એને મુકામ પર પહોંચી જતો હોય. યુ કેન વોચ ધીસ કાઇન્ડ ઓફ ન્યૂઝ ઓન યુટ્યુબ ઓલ્સો. એની ઉપર પણ તમે જોઈ શકો, બીજે બધા તમારા ડોક્યુમેન્ટરી એમાં પણ જોશો તો યુ વિલ ફાઇન્ડ ધીસ કાઇન્ડ ઓફ ન્યૂઝ. અને એ હકીકત ખરેખર ઘણી સારી વસ્તુ છે. બીજી વસ્તુ શું કહે છે અહીંયા જોડે જોડે, યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર, જે આપણે ત્યાં નથી. આપણા ઇન્ડિયામાં એક મેન્ટાલિટી થઈ ગઈ છે કે એક જમાનામાં આજથી વર્ષો પહેલાં, 60-70 વર્ષ પહેલાં જે સાયકલ સ્ટેટસનું સિમ્બોલ હતી, એ સાયકલ આજે ગરીબાઈનું પ્રતીક થઈ ગયું એવું લાગે ઘણીવાર. છોકરો કોલેજમાં આવે તો ભાગ્યે જ કોઈ સાયકલ લઈને જતું હોય, નોકરી કરવા ભાગ્યે જ સાયકલ લઈને જતો હોય, અને લઈને જાય સાયકલ તો એમ સમજે કે આર્થિક રીતે તકલીફ છે. ખરેખર એવું નથી હોતું. હા, સાયકલનો યુઝ ઇટ શુડ બી મેડ પોપ્યુલર. કે ભાઈ તમે અવેર છો અબાઉટ ધ એન્વાયરમેન્ટ. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ. બહુ સરસ વિચાર છે કે મહિનામાં એક વખત, મહિનામાં એક દિવસ નક્કી કરો કે દર મહિનાની 1લી તારીખ, પછી કોઈ પણ વાર કેમ આવતો હોય, દર મહિનાની 1લી તારીખ ઇટ શુડ બી ઓબ્ઝર્વડ એઝ અ સાયકલ ડે. અને બધાએ કમ્પલસરી સાયકલ લઈને જ જવાનું, સાયકલ વિના નહીં, બરાબર. એ રીતે આપણે સમજવું જોઈએ. ઓન ધેટ ડે સાયકલ રાઇડિંગ અલોન શુડ બી અલાઉડ બેરિંગ ધ ઇમરજન્સી હોય એના સિવાય, બેરિંગ ધ ઇમરજન્સી, એમ્બ્યુલન્સ હોય, બરાબર, મેડિકલ ઇમરજન્સી હોય, એના સિવાય ઓનલી સાયકલ શુડ બી અલાઉડ. અને બીજું પબ્લિક ટ્રાન્સપોર્ટ, નો પર્સનલ વ્હીકલ શુડ બી અલાઉડ. વાતાવરણ કેટલું સરસ થઈ જાય હા એક જ દિવસમાં. 6 બાકીના 29 દિવસ બગાડીએ પણ એક દિવસમાં ઘણું બધું કાર્બન પ્રોડક્શન આપણે બચાવી શકીએ. કોરોના સમયે લોકડાઉન 1 થયું હતું એ વખતે તમને ખ્યાલ હશે કે બધી જ ફેક્ટરીઝ, બધા જ વાહન વ્યવહાર બધું અટકી ગયું હતું મેડિકલ ઇમરજન્સી સિવાયનું. તો તમે જોયું હતું કે આકાશ કેટલું સ્વચ્છ થઈ ગયું હતું, બ્લુ કલરનું આકાશ થઈ ગયું હતું. હરિયાણા, પંજાબ તરફથી હિમાલય આપણને દેખાઈ રહ્યો હતો, બરાબર. એવા ફોટોગ્રાફ્સ પણ પબ્લિશ થયા હતા. પીપલ શુડ ગો ફોર ધેર ડેઇલી કોર્સ
ઓન સાયકલ ઇન ઓલ્ડ ટાઈમ. પહેલાંના જમાનામાં સાયકલ પર જ બધા જતા. વાય કાન્ટ વી ડૂ ધ સેમ ટુડે? તો આજે કેમ ના કરી શકીએ? બરાબર, એક વાત છે. ઇન ધ recreational trip we can opt for cycle instead of car or motorbike. અને ખરેખર આ રિક્રિએશનલ ટ્રીપમાં પણ આપણે પોતાની જાતે ફ્રેશ થવા માટે લોંગ ડ્રાઈવ માટે જતા હોઈએ, ઘણીવાર આંટો મારવા માટે જતા હોય, ફરવા માટે જતા હોય, માઇન્ડ ફ્રેશ કરવા માટે જતા હોઈએ આપણે રિફ્રેશિંગ અવરમાં. તો ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ ધ મોટર બાઇક ઓર કાર વી શુડ ગો ઓન ધ બાઇસિકલ. સાયકલ લઈને સરસ મજાની ચોખ્ખી હવામાં નીકળી પડીએ પેડલ મારતા મારતા, મનમાં ધીમે ધીમે ગીતો ગાતા ગાતા. હા, તો દેટ ઇઝ ધ ગ્રેટ સર્વિસ ટુ ધ એન્વાયરમેન્ટ બાય અસ. બીજા પણ કેટલાક નાના નાના સ્ટેપ્સ છે, અને 11th સ્ટેપ્સ તમે જુઓ શું કહે છે? બાય ઇન્ટેલિજન્ટલી. કોઈ પણ વસ્તુની ખરીદી કરો, ઇન્ટેલિજન્ટલી કરો, સમજ્યા વગર વિચાર્યા વગર ન કરો. કઈ રીતે? તો કહે છે કે 1 બોટલ ઓફ 1.5 liter requires less energy, produces less waste than 3 bottles of 0.5 liters each. નાની નાની તમે 3 સ્પ્રાઇટની બોટલ લો, કે નાની નાની તમે 3 500 mlની તમે 3 પાણીની બોટલ લો, એની જગ્યાએ 1.5 લીટરનું એક મોટો પાણીનો બોટલ લઈ લો, બાટલો લઈ લો, એને શેર કરીને તમે પીવો. બરાબર, તો એટલી વસ્તુ ફાયદો થશે કે બોટલને બનાવવા માટે લેસ એનર્જી વપરાશે, જે વેસ્ટ થવાનો બોટલનો એ પણ ઓછો થશે. બરાબર, રો મટીરિયલ એટલું ઓછું વપરાશે. બીજું, બાય રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટ્સ. રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટ હોય એવી વસ્તુ વાપરવી જોઈએ, પ્લાસ્ટિક પ્રોડક્ટને એવોઇડ કરવી જોઈએ. કેમ? ઇટ ટેક્સ 70% to 90% લેસ એનર્જી. પ્લાસ્ટિક બેગ્સની જગ્યાએ વી શુડ એપ્લાય પેપર બેગ્સ. દેટ ઇઝ અ ગુડ થિંગ. ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ. પ્રોટેક્ટેડ મતલબ કે રક્ષણ કરવું, બરાબર, અને કન્ઝર્વ મતલબ કે જાળવણી કરવી. એક પણ ઝાડ કપાવવું ના જોઈએ, બધા ઝાડની જાળવણી પણ થવી જોઈએ ખાતર પાણી વગેરે નાખીને. વન એન્ડ ઓલ, ફોરેસ્ટ આર ધ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન. અને આ ફોરેસ્ટ છે ને, દે સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન. કેટલાય તમે મશીનો મૂકો, તમે દિલ્હીમાં એવા સાંભળ્યા હતા કે હવાને પ્યોરિફાય કરવાવાળા મશીનો એ લોકોએ મૂક્યા હતા. એવા કેટલાય મશીનો મૂકો તો વૃક્ષનું કામ ના કરી શકે. પણ એની જગ્યાએ તમે એ જે તે જગ્યાઓએ રોડની સાઈડમાં લીમડા, પીપળા, આંબા, આ બધા વૃક્ષો વાવ્યા હોય તો એ મશીનોનું કામ એનાથી વધારે કામ કરે અને ઓછા ખર્ચામાં કરે. બરાબર, તાત્કાલિક રેમેડી કોઈ હોતી નથી, એ વસ્તુ સમજી લેવી જોઈએ. સો પ્લે ક્રિટિકલ રોલ ઇન ધ કાર્બન કંટ્રોલ. અને બહુ જ અગત્યનો ભાગ ભજવે છે આ વૃક્ષો. વૃક્ષો તમે એકવાર વાવી દીધા, ખાતર પાણી સિવાય બીજો કોઈ ખર્ચો હોતો નથી. અને પહેલેથી પ્લાનિંગ કરીને વાવીએ કે જેથી કરીને રોડ પહોળા કરતી વખતે એને કાપવા ના પડે. એની જગ્યાએ દિલ્હીમાં જેમ તમે જોયું કે કાર્બન એમિશન રોકવાવાળા જે મશીનો મૂક્યા અને એની જાહેરાતો આવી કે એર પ્યોરિફાયરો મૂક્યા. હવે એ એર પ્યોરિફાયરને વાપરવા માટે ઇલેક્ટ્રિસિટી તો જોઈએ ને, અને ઇલેક્ટ્રિસિટી પેદા કરવા માટેનું બર્નિંગ કરવા માટે કોલસો તો જોઈએ ને. એટલે અગેન પાછું આપણે એના જ રિસાયકલ થતા થઈએ, એના જ સાયકલમાં અટવાતા જઈએ છીએ. તો ધેટ શુડ નોટ હેપન. એટલા માટે જ વૃક્ષો વધારે સારા હોવા, વધારે ને વધારે વાવવા જોઈએ. બીજું કહે છે બેરન stretches of land should be cultivated and cultivation of biofuel crops should be encouraged. Ethanol, jatropha are the promising biofuel. આ ઇથેનોલ છે અને જેટ્રોફા છે, જે બાયોફ્યુઅલ છે, વનસ્પતિમાંથી બનતા ફ્યુઅલ છે. બરાબર, શેરડીમાંથી ઇથેનોલ મળે અને એમાંથી બર્નિંગ કરવાવાળી વસ્તુઓ બધા પ્રોડક્શન તમે મેળવી શકો, એનર્જી માટેના સ્ત્રોત મેળવી શકો, પેટ્રોલ ડીઝલની જેમ. એવું જેટ્રોફામાંથી પણ આપણને આ રીતે મળતું હોય છે. તો કહે છે કે આવા બાયોફ્યુઅલને પેદા કરવા જોઈએ. હવે એની માટેની જમીન કઈ? તો ઘઉં, ચોખા, બાજરી વાવીએ છીએ ત્યાં ઇથેનોલ નથી ઉગાડવાનું. બરાબર, એની માટેની સીડી નથી ઉગાડવાની. બેરન્ડ સ્ટ્રેચીસ, જ્યાં દૂર દૂર સુધી બંજર જમીન હોય, બરાબર, ત્યાં આગળ આ વસ્તુને કલ્ટિવેટ કરવી જોઈએ. ત્યાં વૃક્ષો પણ વાવવા જોઈએ નવા નવા એરિયામાં. તમે કચ્છ બાજુની સાઈડે જાઓ તો ઘણા બધા એવા તમને એરિયા જોવા મળશે કે જ્યાં વૃક્ષો ઓછા હશે. અને એવા પણ ભુજ શહેરની આજુબાજુ જોવા મળશે કે આબા એ લોકોએ વર્ષો પહેલાં વાવ્યા. આજે ભુજની કચ્છની કેસર આજે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગઈ.
બરાબર. પહેલાં એમ કહેવાતું કે ગીરની જ કેસર હોય, બરાબર, ગીરની જ કેસર હોય કે જુનાગઢની જ કેસર હોય, કચ્છની કેસર પણ પ્રખ્યાત થતી જાય છે અને વધારે ને વધારે થતી જાય છે. તો આ વસ્તુ બતાવે છે કે વી કેન હેવ ધ બેટર પ્લાનિંગ. Then after biodegradable plastics certainly have a pronounced ecological edge over the conventional plastic. જે કન્વેન્શનલ રેગ્યુલર પ્લાસ્ટિક્સ હોય છે, જે તમારી આજુબાજુમાં છે, એની જગ્યાએ થોડું મોંઘું પડે, પણ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક શુડ બી એપ્લાઇડ, ઇટ શુડ બી યુઝડ. ઘણી બધી વાર નિયમો બનાવે સરકાર, પ્રોડક્શન, ખરાબ પ્લાસ્ટિકના પ્રોડક્શન રોકવાનો પ્રયત્ન કરે, છતાં તમે શાકની લારીઓ ઉપર, ખાણીપીણીની લારીઓ ઉપર જોયા હશે, પેલા પાતળા પાતળા જબલા, પ્લાસ્ટિકના જબલા આપી દેતા હોય, કાળા કલરના જબલા અને એવા બધા, લીલા કલરના જબલા, બરાબર, એવા બધા જાત જાતના જબલો આપી દેતા હોય છે, મતલબ કે પ્લાસ્ટિકના, જેમ ખેંચીએ તો ફાટી જતા હોય છે એ પ્રકારના. હવે ઘણીવાર આવું ડિગ્રેડેબલ પ્લાસ્ટિક ના હોય તો એ જમીન ઉપર ફેંકાઈ જાય, પછી વર્ષો સુધી એ જમીનને રૂંધી, જમીનને શ્વસન ના કરવા દે અને વર્ષો સુધી ત્યાં ને ત્યાં દટાયેલું પડ્યું હોય. બાયોલોજિકલ પ્લાસ્ટિક, બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઇવ્ડ ફ્રોમ ધ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ. અને જો બાયોપ્લાસ્ટિક વાપરીએ તો દે આર ડિરાઇવ્ડ ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ. જે રિન્યુએબલ એનર્જી છે, જેને પુનર્સજીવન કરી શકાય છે, પુનર્જીવિત કરી શકાય છે, ફરી રિયુઝ કરી શકાય છે, એમાંથી એ બનાવવામાં આવે છે, તો એ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય. 15મો પોઈન્ટ તમે જોશો તો એ પણ હમણાંથી ઘણા સમયથી, છેલ્લા 5-7 વર્ષથી તો એપ્લિકેબલ છે જ મેટ્રો સિટીમાં, કે હાઉસ હોલ્ડ વેસ્ટ વેટ વેસ્ટ. અમદાવાદની અંદર જાઓ તો નારોલ બાજુ જાઓ તો મોટો પીરાણા પાસે ડમ્પિંગ સાઇટ છે, તો અંબાજીના ગબ્બરના ડુંગર કરતાંય ઊંચો ડુંગર થઈ ગયો હતો, બરાબર. ઘણા વર્ષોથી એને એ ડમ્પિંગ સાઇટને નાશ કરવાનું, ત્યાંથી દૂર કરવાનું, ત્યાંનો કચરો છે એને રિસાયકલ કરી અને યોગ્ય જગ્યાએ નિકાલ કરવાનું કામ ચાલી રહ્યું છે, બરાબર. તો ઇટ શુડ બી, હવે સરકાર તો એનો નિકાલ કર્યા કરે છે બિચારા, એનું સ્ટેપ કર્યા કરે છે, આ બાજુ સરકાર નિકાલ કરવાનું કામ કરે છે, પણ રોજે રોજ એના કરતાં વધારે કચરો લોકો પેદા કરીને મૂકી દે છે સમજ્યા વગર, બરાબર. પ્લાસ્ટિકની બેગ હોય તો એને રિયુઝ કરવી જોઈએ, ફાટી જાય ત્યાં સુધી એને વાપરવી જોઈએ. કોઈ પણ બેગ હોય તો એને, શાક લેવા જઈએ તો કાપડની બેગ લઈ જવી જોઈએ. તો આ રીતે બધી રિન્યુએબલ વસ્તુઓ વાપરવી જોઈએ. એની જગ્યાએ એ થતું નથી અને એના કારણે ડમ્પિંગ સાઇટ મોટી ને મોટી થતી જાય છે. સરકાર એને ઓછી કરવા પ્રયત્ન કરે છતાં પણ. તો કે છે હાઉસહોલ્ડ વેસ્ટ, જે ભીનો કચરો ઘરમાં હોય, બરાબર, શાકના ડીટા હોય, શાકની છાલ હોય વગેરે, ભીના કાગળિયા હોય, ચાના કૂચા હોય, ઇટ શુડ બી કમ્પોઝડ સેપરેટલી. તમને ખબર જ છે કે કચરો ભીનો અને સૂકો અલગ રાખો એવી મ્યુનિસિપાલિટીની ગાડી પણ ફરતી હોય છે, લીલા કલરનું અને બ્લુ કલરનું, બરાબર ને. એની ઉપર લખેલું બી હોય છે કે આ કલરનો ડબ્બો છે એમાં ભીનો કચરો નાખો, આ કલરનો કચરો છે લીલો એમાં સૂકો કચરો નાખો, જેથી કરીને સૂકો કચરો રિસાયકલ એક બાજુ કરી શકાય અને ભીનો કચરો છે એને કમ્પોઝ કરીને એમાંથી ખાતર બનાવી શકાય. પોટ્સ મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ કુડ બી પરચેઝડ. અને એની માટેના જે પોટ્સ છે, લીલી કચરા ટોપલી, ભૂરી કચરા ટોપલી, મ્યુનિસિપાલિટી ના આપી જાય તો આપણે જાતે ખરીદીએ, એમાં શું વાંધો છે? આમ બી આપણે ખરીદીશું તો આપણું ઘર, આપણી સોસાયટી, આપણું શહેર, આપણું ગામ, આપણો દેશ જ ચોખ્ખો થવાનો છે ને. તો એટલું નાનકડું કોન્ટ્રીબ્યુશન આપણે ન આપી શકીએ? હા. ધ અધર મટીરિયલ્સ રિક્વાયર્ડ, સોડસ્ટ, લાકડાનો જે વેર આવે એને કહેવાય સોડસ્ટ, ડ્રાય લીવ્સ, સૂકા પાંદડા, જે ઝાડના આજુબાજુમાં પાંદડા પડ્યા એ, શ્રેડેડ પેપર, કાગળિયાના કટકા, આર ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી. આ બધી વસ્તુ ઇકો ફ્રેન્ડલી છે, બરાબર. અને એને પણ તમે પસ્તીવાળાને આપી શકો, જમીનની અંદર ડમ્પિંગ કરી અને એનું ખાતર બનાવી શકો, બરાબર. કમ્પોઝિંગ કુડ બી ડન બોથ ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ એન્ડ કોમ્યુનિટી ડ્વેલિંગ. ગામડાઓમાં તમને જોવા મળે કે છાણાના ઢગલા કરેલા તમને જોવા મળશે, બરાબર ને. કોમ્યુનિટી, ફલાણો માઠ, ફલાણો સમાજ કે ફલાણા 4 ઘરો, એનો આખો ઢગલો જ અલગ હોય છાણવાસી દૂનો, બરાબર. તો એ વસ્તુ બહુ સારી વસ્તુ છે અને એનું ધીમે ધીમે પછી ખાડો કરી અમુક ચોક્કસ મર્યાદામાં થાય એટલે એને દાટી અને એનું ખાતર બનાવવામાં આવતું હોય. ધીસ વે વી કેન પ્રોડ્યુસ અ લોટ ઓફ યુઝ્યુઅલ મેન્યોર
બિસાઇડ એચિવિંગ ક્લીનલીનેસ. એક બાજુ સ્વચ્છતા બી જળવાય છે, બીજી બાજુ આપણને યુઝફુલ ખાતર પણ મળે છે. મતલબ કે એક કાંકરે બે પંખી મારવાની વાત થઈ. ગમે ત્યાં બીજો કચરો નાખી દીધો હોત તો એ કામ ના લાગે, પણ એને યોગ્ય જગ્યાએ નાખીએ તો ગોબર ગેસ પ્લાન્ટ, તમે નાનપણમાં વિજ્ઞાનમાં ભણી ગયા છો, એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બરાબર. ખાતરમાં જૈવિક ખાતર હોય એ રાસાયણિક ખાતર કરતાં વધારે સારું હોય છે. છાણિયું ખાતર હોય એ પણ નેચરલ નિર્દોષ ખાતર છે. તો એનો આપણે ખેતરોમાં ઉપયોગ કરી અને આગળ પ્રોડક્શન વધારી શકીએ. રાસાયણિક ખાતરોના કારણે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે રાસાયણિક ખાતરોથી પાકેલા પાક લોકો ખાય એટલે સ્વાભાવિક રીતે એમને કેન્સરથી માંડી અને શ્વાસથી માંડી ઘણા બધા મોટા મોટા રોગો પણ થઈ શકતા હોય છે. 16મો મુદ્દો, ચૂઝ પ્રોડક્ટ વિથ લિટલ પેકેજ, બાય રિફિલ વેન યુ કેન. હા, એવી પેનો વાપરો. ચાલો વિદ્યાર્થી તરીકે તમને હું સીધું એ જ કહું, એવી પેન વાપરો કે જેને તમે રિફિલ કરી શકો. અત્યારે મેં મોટાભાગના 95% વિદ્યાર્થીઓ પાસે એવી જ પેન જોઉં છું, બરાબર, શાઇનોથી માંડીને ઘણી બધી પેનો કે રિફિલ પતે એટલે ફેંકી દેતા હોય છે. સહી પતે એટલે ફેંકી દેતા હોય છે. અમે નાના હતા ત્યારે, તમારા પપ્પાઓ નાના હતા ત્યારે એમને પૂછજો મમ્મી પપ્પાને, તો આ પ્રકારની પેનો નહોતા વાપરતા. હા, તમે સારામાં સારી પેન લાવો. અમારા જમાનામાં રેનોલ્ડની પેન વપરાતી હતી. પૂછજો મમ્મી પપ્પાને એટલે કહેશે હા રેનોલ્ડ્સની, બરાબર. તો એની રિફિલ અમે બદલતા. રિફિલ લઈ આવીએ, રિફિલ બદલીએ, સહી પતે એટલે બસ, અને પછી એ પેન વપરાતી હોય. આજે એક રિફિલ બનાવવા માટે, એક આ રિફિલ છે એ બનાવવા માટે, અને એક સામે એક પેન તમે બનાવેલી હોય, પેન હોય, આને વાપર્યા પછી તમે ફેંકી દો અને આને વાપરે પછી ફેંકી દો. તમે જુઓ કે વધારે પ્રદૂષણ શેમાં થવાનું? પેનમાં થવાનું ને. તો પછી તો એ વસ્તુઓ બધી અહીંયા આપણે સમજવી જોઈએ. ધેન આફ્ટર he says the start following the practice of rooftop રેઇન વોટર હાર્વેસ્ટિંગ. હા, રેઇન વોટર હાર્વેસ્ટિંગ પણ બહુ જરૂરી છે કે રૂફટોપ ઉપરથી ઘણા બધા શહેરોમાં તમે જોવા મળે. મેં કડી શહેરની અંદર ઘણી બધી સોસાયટીઓમાં આ પ્રકારનું વોટર કન્ઝર્વ કરતા કૂવા રસોડામાં કે અંદરના સ્ટોરરૂમમાં જોયા કે નીચે ભોંયતળિયામાં આખા રસોડાની નીચે મોટો કૂવો હોય અને એની અંદર ઓગસ્ટ મહિનાનું, શ્રાવણ મહિનાનું કે અષાઢ મહિનાનું પાણી અંદર સેવ કર્યું હોય. ધાબા ઉપર જે પાણી આવે એ પાણીને પાઇપલાઇન દ્વારા ધાબુ બરોબર ધોઈ નાખેલું હોય અને પછી અષાઢ મહિનામાં કે પછી શ્રાવણ મહિનામાં જે પાણી આવે એ પાઇપલાઇન દ્વારા ભૂગર્ભના ટાંકામાં ભરી દેવામાં આવે. આખો ટાંકો ભર્યો હોય, ફક્ત પીવાના કામ માટે પાણી વાપરે. આખું વરસ 365 દિવસ દે ડ્રિંક ધીસ રેઇન વોટર. બરાબર. તો આ એક વાત છે. બીજું, એનાથી વધારે સોસાયટીઓમાં પણ તમે અત્યારે તમારી સોસાયટીમાં જોયું હશે કે વરસાદ જ્યારે બી આવે, આમ સોસાયટીઓ હોય, બરાબર, જો સોસાયટી ના હોત તો ત્યાં ખેતર હોત, અને ખેતર હોત તો વરસાદનું જે બી પાણી આવે છે બધું પાણી જમીનમાં હાર્વેસ્ટ થાત, જળ સંચય થાત જેને કહેવામાં આવે. પણ આ તમારી ધારો કે સોસાયટી છે, વચ્ચે જે રોડ છે એ બી આરસીસીના રોડ છે. હવે આની ઉપર વરસાદ પડે, 94 ઘર હોય, આની ઉપર વરસાદ પડે તો એ પાણી ક્યાં હાર્વેસ્ટ થશે? ઉપર તો આરસીસીના ધાબા છે, બરાબર. નીચે જાઓ તો ત્યાં આગળ ડાંબરના રોડ અથવા તો ત્યાં આગળ પણ આરસીસી છે. કમ્પાઉન્ડમાં બધું ટાઇલ્સો લગાવી છે, તો જમીનમાં ક્યાં જશે? તો આ બધું પાણી એક જગ્યાએ, બધું પાણી રેલા થઈ અને ગટરમાં થઈ અને નદીઓમાં થઈને સીધું દરિયામાં જઈને વેસ્ટ થતું હોય. એની જગ્યાએ આપણી સોસાયટીનું પાણી આપણી બહાર ના જાય, ગામનું પાણી ગામમાં, ફળિયાનું પાણી ફળિયામાં, મોહલ્લાનું પાણી મોહલ્લામાં. આ સૂત્ર અપનાવવું જોઈએ કે ભાઈ મારી સોસાયટીનું પાણી છે, મારી આ મોટી સોસાયટી છે એનું પાણી મારી સોસાયટીની જે જમીન છે એમાં જ અમે સંચય થવા દઈશું. બે બાજુના બે ખૂણે જળ સંચય કૂવા બનાવી દઈએ, કોમન પ્લોટમાં જળ સંચય કૂવા બનાવી દઈએ, અને જેટલું બી ધાબાઓનું બધાનું આખી સોસાયટીનું પાણી આવે છે ગટરની જગ્યાએ આ જળ સંચય કૂવામાં વાળી દઈએ. તમે જુઓ, એક જ વરસ આ કામ જો કરો ને, એક જ વરસ, હું તમને ચેલેન્જ કરીને કહું છું, તમે કોઈ એટલાના સ્ટેમ્પ પેપર પર લખીને આપું. પહેલું તો તમારી સોસાયટીનો જે બોર હોય ને, તમે માનો ને એના કરતાં એનું પાણીનું લેવલ સીધું ઉપર આવી જશે. 50 થી 100 ફૂટે પાણી મળવાનું શરૂ થઈ જશે. 50 ફૂટે મિનિમમ. આ તો ચેલેન્જ સ્વીકારવાની વાત કરી એટલે 50-100 બોલું છું. બાકી મારું માનવું તો 40 ફૂટે પાણી ચોક્કસ મળી જાય, બરાબર. તો આ બધી વસ્તુઓ પણ આપણો એક બચાવ જ છે. દુનિયાને આપણે આપવું જ પડે. આપણને કુદરત આપે છે તો આપણે કુદરતને પાછું વાળવું પડે. બધું લીધા કરીએ ના ચાલે, બરાબર. એના જેવી વાત છે આ.
18મો મુદ્દો તમે જુઓ કે જ્યુડિશિયસ એન્ડ કેલિબ્રેટેડ યુઝ ઓફ વોટર ઇઝ ધ નીડ ઓફ ધ અવર. યોગ્ય પાણીનો ઉપયોગ થાય, જરૂરી પાણીનો ઉપયોગ થાય, દેટ ઇઝ ધ નીડ ઓફ ધ અવર. એને એ આજના દિવસમાં બહુ જરૂરી છે. બાકી પાણીના કારણે ભવિષ્યમાં 3જું 4થું વિશ્વયુદ્ધ થાય નહીં તો જ નવાય. બરાબર. બે દેશ વચ્ચે વહેતી નદીઓ કે બે રાજ્યો વચ્ચે વહેતી નદીઓ, એના કારણે રાજ્યો કે દેશ વચ્ચે લડો ના ફાટી નીકળે તો મને કહેજો ભવિષ્યમાં. અને એટલા માટે જ નીડ રેગ્યુલેટ વોટર, મોડ્યુલેટ યુઝ ઓફ વોટર ઇઝ વેરી મચ નેસેસરી. એવરી એક્શન pertaining to water consumption should be well calibrated. અને દરેક બાબતો પાણી બચાવવાની વાત હોય એને ખરેખર બિરદાવવી જોઈએ. આજે ચૂંટણીઓની અંદર તમે જુઓ, ઇલેક્શનની અંદર મુદ્દા શું હોય છે? તો પાણીનો, ઇલેક્ટ્રિસિટીનો મુદ્દો સાઈડમાં જતો રહ્યો છે, નોકરીઓ આપવાનો મુદ્દો સાઈડમાં જતો રહે, પણ મંદિર મસ્જિદનો મુદ્દો શરૂ થઈ ગયો હોય, ધર્મ જાતિ કોમનો મુદ્દો શરૂ થઈ ગયો હોય. આઝાદીના 75 વર્ષ પછી પણ જો ચૂંટણી ધર્મના નામે કે નાતજાતના નામે કે કોમવાદના નામે કે ભાષાઓના નામે કે બીજી બધી આવી બાબતોના નામે લડાતી હોય તો એ દેશ માટે બહુ ડેન્જરસ બાબત કહેવાય. 75 વર્ષે તો સમજણ આવવી જોઈએ. 5-10 વર્ષનું છોકરું હોય ને એને સમજણ ના આવે તો ચાલે. હજુ આઝાદી મળે 5-10 વર્ષ થયા હોય ને દેશ હજુ યુવાને ના થયો હોય ચાલે. આ તો પ્રૌઢાવસ્થા કહેવાય. બરાબર. 75 વર્ષ થયા અને છતાંય આપણે ન સમજીએ. પછી કહીએ કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર ઉપર આટલી વાર ચડાઈ કરી. કરે જ ને ભાઈ. હા. As we know, water is the source. As we know, water is scarce and precious commodity. બહુ જ ઓછું છે આપણી પાસે પીવાનું પાણી. And it is a precious commodity. જે સ્ત્રોત છે એમાંનો બહુ જ કિંમતી સ્ત્રોત છે આ. બરાબર. Scarcity is going to be felt more pronouncedly ઇન કમિંગ ડિકેડ્સ. અને આવનારા દાયકાઓમાં પાણીની અછત સર્જાશે. આજે શહેરોમાં નર્મદા કેનાલના કારણે બેફામ પાણીનો દુરુપયોગ થઈ રહ્યો હોય છે. ડોલ વડે ગાડી ધોવી જોઈએ એની જગ્યાએ પાઇપલાઇન મંડ્યા હોય. તો ધીસ ઇઝ ધ વેસ્ટેજ ઓફ વોટર. ખરેખર કમ્પલસરી દરેકના ઘરે મીટર મૂકેલું હોય અને એનો હાઈ ચાર્જ લોકોને ચૂકવવો પડતો હોય પાણીનો, ત્યારે પબ્લિક સમજે. સમ of the simple ways could be imbibed and made part of simple dream to regulate our life. અને આપણી લાઈફને રેગ્યુલેટ કરવા માટે કેટલાક સ્ટેપ્સ આવા લેવા જ પડે. લાઈક ફોર એક્ઝામ્પલ, યુઝ ઓફ મગ while saving instead of allowing water flow. હા, કપડાં ધોતી વખતે મોટું ટબ લઈને બેસીએ. અહીંયા કહે છે કપડાં ધોતી વખતે મોટું ટબ લઈને બેસીએ. દાઢી કરતા હોય તો મગ લઈને એની અંદર પાણી લઈ અને પછી દાઢી કરીએ, શેવિંગ કરીએ. બરાબર. બ્રશ કરતી વખતે જ્યારે જરૂર ના હોય ત્યારે કોગળા કરતા ત્યારે જ પાણી ચાલુ કરીએ, બ્રશ ધોવાનું ત્યારે જ ચાલુ કરીએ, એમને પાણીનો નળ બંધ રાખીએ. એક્યુમ્યુલેટ વોશેબલ ક્લોથ્સ ઓવર વીક. ડિપ્લોય વોશિંગ મશીન ઓન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ અ વીક. અમેરિકામાં, કેનેડામાં તમે આ બધી વાત સાંભળી હશે કે અઠવાડિયે જઈને બધા મશીનમાં શનિ રવિમાં કપડાં નાખી દે. તો આપણે અહીંયા એવું કેમ ના કરી શકીએ? રોજે રોજ ચોકડીમાં ધોકો લઈને બેસી જવાનું. બોલો. પાણીનો બગાડ કરી રાખવાનો. પાણીનો નળ સતત ચાલતો હોય, એની નીચે મોટું તબડકું ભર્યું હોય, એની અંદરથી સતત વહેતું હોય અને કામવાળી કે મમ્મી જે બી હોય એ બધા કપડાં થપથપાયા કરતા હોય. જ્યારે અમુક ગામડાઓ, અંતરિયાળ ગામડાઓની જેમ ડોલો ભરીને કૂવેથી કે તળાવેથી પાણી લાવવું પડશે ને, ત્યારે આ બધી વસ્તુનો ખ્યાલ આવશે. બરાબર. તો અહીંયા કહે છે કે કપડાં ઓછા હોય તો એને, કપડાં તો ઘણા બધા લોકો જોડે, પણ જે દિવસે ધોવાના કપડાં ઓછા હોય એ દિવસે એને યોગ્ય જગ્યાએ મૂકી દો થોકડો કરીને, અને બીજા દિવસે ભેગા થાય ત્યારે આત્રે દાડે એને ધુઓ. રોજે રોજ વોશિંગ મશીન ચલાવવું જરૂરી નથી. બરાબર. તો આ બધી વાતો પણ છે. વેટ કોટન, સ્પોન્જ સ્વીપ ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર્સ ક્વાઇટ ઓફન. પાઇપ લઈને આખા બધા કમ્પાઉન્ડ, ઘણા ઘરમાં તો આપણે બધા પોતા જ કરીએ છીએ, એ તો મને ખ્યાલ છે, કચરા પોતું ચાલતું હોય એમાં, પણ કમ્પાઉન્ડ જે ધોવાનો પાઇપ લઈને ધોઈએ એની જગ્યાએ ઊભા પોતા લઈને ધોઈએ, દોડાઈએ, ઊભા પોતા કરીએ તો દેટ ઇઝ ગુડ થિંગ. પાઇપ લઈને સીધું ધોઈ નાખીએ, સામેણો મારીએ, દેટ ઇઝ નોટ ગુડ.
સાથે સાથે આપણને એ બી કહે છે વોશિંગ મશીન ઓનલી વન્સ ઓર ટ્વાઇસ અ વીક, અઠવાડિયામાં 1 કે 2 વાર વોશિંગ મશીનનો ઉપયોગ કરીએ, બરાબર. દેટ ઇઝ ધ ગુડ થિંગ. ફ્લોર વોશ કરવાના હોય તો એની માટે સ્પોન્જ કે કોટન પોતાનો ઉપયોગ કરીએ, સીધી પાઇપ લઈને સાવણો લઈને મંડીએ એના કરતાં, બરાબર. તમે કેટલાક લોકોને જોયા હશે દર 10 દડા તેને ધાબુ ધોવા બેસી જાય, એટલે પણ તારે ધાબે જઈને આવતું છે, શું જરૂર છે રોજે રોજ ધાબા ધોવાની? હા, તો એના જેવી વાત છે. વેસ્ટેજ ઓફ વોટર ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ એવોઇડ. એ ઘણીવાર એવું બને કે આપણે જે ધાબુ અગાસી ધોવા માટે જે પાણી વાપરીએ છીએ ને એટલું પાણી તો કેટલાક લોકોને આખા દિવસમાં મળતું નથી, દૈનિક વપરાશમાં માટે, નાવા ધોવા, પીવા માટે, ખાવા માટે, જમવાનું બનાવવા માટે, બરાબર છે. એટલે એનો બગાડ કરવો દેટ ઇઝ બેડ થિંગ. એવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂઝ એન્ડ સોપ. બરાબર, દિવસમાં 2 વાર રહીએ તો 2 વાર શેમ્પૂ સોપ ઘસીને ફીણ કરી નાખીએ, બરાબર. એવું ના હોવું જોઈએ. રીયુટિલાઇઝ વોટર યુઝડ ફોર બાથિંગ. ગામડાઓમાં આ વસ્તુ મેં બહુ જોઈ. હું નાનો તો આણંદ રહેતો ત્યારે મેં આ વસ્તુ જોઈ હતી કે વાસણો ઘસવા માટે જે કે કપડાં ધોવા માટે જે પાણી વપરાતું એમાં ખાસ કરીને વાસણો ઘસવા માટે બહાર ચોકડી, ઘરની બહાર ચોકડી હોય, વોશિંગ પ્લેસ કહેવાય, ત્યાં આગળ જે આજુબાજુના 2-3 ઘરોના વાસણો ઘસાતા હોય એનું પાણી જે ચોકડીમાં ધોવાતું હોય ને, અહીંયા પાણી વાસણો ધોવાતા હોય ને એની પાણીની નીક કરેલી હતી મારા પપ્પાએ, અને ત્યાં આગળ નીકની બંને બાજુ નાના મોટા ક્યારા હતા. આમાં ફ્લાવર વાવી હોય, આમાં કોબીજ વાવી હોય, આમાં પાપડી વાવી હોય, આમાં વરિયાળી વાવી હોય, આમાં તુરિયા વાવ્યા હોય. તો જે તે દિવસે આજે તુરિયામાં તો કાલે પાપડીમાં, કોબીજમાં, ફ્લાવરમાં એ પાણી વાળી દેવામાં આવે. વાસણો ધોવાનું જ પાણી એમાં વાપરતા, બોલો, બરાબર. તો નવું પ્યોર વોટર વાપરવાની જગ્યાએ તો વી શુડ યુટિલાઇઝ ધીસ વોટર. જર્મનીમાં જાઓ કે યુરોપના ઘણા બધા દેશોમાં જાઓ, ખાસ હું જર્મનીની નામ દઉં છું એમાં, કે ત્યાં ઘરમાં જે વોટર તમે વાપરો છો એ પાણીને યુટિલાઇઝ કરવું પડે છે આજુબાજુમાં, ઘરની આજુબાજુમાં જે ગાર્ડન્સ હોય એમાં છાંટવા માટે. દરેક ઘરે તમારે ત્યાં ઘરમાં પોતા કરવાના હોય, કાર વોશ કરવાની હોય તો એની અંદર કમ્પલસરીલી એ રીયુઝડ વોટર વપરાય, યુઝડ વોટર જ વપરાય. સીધું ટેપ વોટર એટલે કે નળનું પાણી નથી વાપરવામાં આવતું. આજની તારીખ હકીકત છે, તમે એને ટેસ્ટ કરી શકો છો, એને તપાસી શકો છો, સત્યતા ચકાસણી પણ કરી શકો છો, બરાબર. એટલે નાવા ધોવામાં જે પાણી છે એ બધું પાણી આપણે એમાં વાપરી શકીએ છીએ. એડિંગ અ ફ્યુ ડ્રોપ ઓફ એન્ટીસેપ્ટિક ફોર વોશિંગ ક્લોથ્સ, બરાબર, કપડાં ધોવામાં વાપરી શકાય. ઇન ફ્યુચર દેર ઇઝ ગોઈંગ ટુ બી એક્યુટ શોર્ટેજ ઓફ ધ સેમ. અને અત્યારે તમને કદાચ હાસ્યાસ્પદ લાગે કે નાવાનું પાણી છે એ બધું, પણ એ યુઝડ વોટર જે છે નાવાનું પાણી ને બધા નાહેલા પાણીનું એ બધાનું એનો ઘરની બાજુમાં જ નીચે એક કૂવો બનાવેલો હોય, ટાંકો બનાવેલો હોય, એમાં સ્ટોર થાય, અને એ જ પાણી ઘરની આજુબાજુમાં જે કુંડા છોડ વાવેલા હોય, હા સ્પૂનરિઝમ થઈ ગયું, કુંડા અને છોડ વાવ્યા હોય એમાં એ પાણી નાખવામાં આવે. ઇન ફ્યુચર ધેર વિલ બી ગોઈંગ ટુ બી ધ એક્યુટ શોર્ટેજ ઓફ ધ સેમ. વી શુડ લર્ન ટુ યુઝ જ્યુડિશિયલ રાઇટ નાઉ સો દેટ વી માઇટ એડોપ્ટ અવરસેલ્સ ટુ ધ ઇવન સ્ટીફર વોટર સ્કેરસિટીઝ વેન ક્રંચ ટાઈમ કમ્સ. અને જ્યારે ખરાબ સમય આવે એ પહેલાં આપણે આ વસ્તુ બચાવવી જોઈએ. અને છેલ્લે 19મા મુદ્દામાં શું કહે છે? ઇમ્બાઇબ 3 more R. 3 R વાપરવા જોઈએ. બહુ ફેમસ છે R વિથ રિસ્પેક્ટ ટુ ધ એન્વાયરમેન્ટ. કયા? રિપેર, રિક્લેમ એન્ડ રિસ્ટોર. રિપેર મતલબ કે મરામત કરવી, સુધારવું. બગડેલી વસ્તુ હોય તો એને ફેંકી દેવાની જગ્યાએ એને રિપેરિંગ કરી, સુધારી અને એને વાપરવી. રિક્લેમ મતલબ કે ફરીથી પ્રાપ્ત કરવું, પુનઃ પ્રાપ્ત કરવું, બરાબર. સોસાયટીમાં બોરથી બધું પાણી ખેંચ્યા કરીએ પણ એમાં અંદર પાછું રિચાર્જ તો કરવું પડે ને. તો હમણાં કહ્યું એમ બધાની અગાસીનું પાણી જે હોય, સોસાયટીનું જે વરસાદનું પાણી હોય એ બધું હાર્વેસ્ટ થવા દેવાનું, જળ સંચય કૂવામાં, રિચાર્જિંગ વેલ કહેવાય એમાં, જે કોમન પ્લોટમાં હોય, બરાબર. તો એ વસ્તુ. અને ત્રીજી વાત છે રિસ્ટોર, એટલે પુનઃસ્થાપના કરવી, બરાબર. ઇન એડિશન ટુ ધીસ 3 કન્વેન્શનલ વન, રિસાયકલ, રીયુઝ એન્ડ રિડ્યુસ. અત્યારના જે છે એને આ બદલીને આ 3 નવા આર આવ્યા. એક તો આવે છે રિસાયકલ, બરાબર, રિસાયકલ કરવું.
વસ્તુ જૂની છે એમાંથી નવી બનાવવી. બીજું આવે છે રિડ્યુસ, મતલબ કે વસ્તુનો ઉપયોગ અને દુરુપયોગ બંને ઘટાડવું. ચાલશે, ફાવશે, ભાવશે એની જેમ, બરાબર, રિડ્યુસ ઘટાડવું. અને રીયુઝ ફરીથી ઉપયોગમાં લેવું. દૂધ સવારે લેવા માટે જાઓ ત્યારે કપડાની થેલી લઈને જઈએ, વરસ સુધી એ કપડાની થેલી મિનિમમ ચાલે, અઠવાડિયે ધોઈ નાખીએ, બરાબર, એટલે સત ચાલે. શાક લેવા માટે કપડાની થેલી લઈ જઈએ, એવી હોય તો કલાત્મક થેલી બનાવીએ કપડાની અને એનો યુઝ કરીએ, આખું વરસ સુધી ચાલે. તો આ એક વસ્તુ સારી છે અને એ આખો એન્વાયરમેન્ટને બદલી શકે છે. વી ઇઝીલી થ્રો અવે ઓલ્ડ ઇલેક્ટ્રિક વોચિસ એન્ડ ટોયઝ એટસેટ્રા. આપણે બધા ઘણીવાર જૂના ઉપકરણો બધા ફેંકી દેતા હોઈએ છીએ, બરાબર ને, બહુ આસાનીથી ફેંકી દેતા હોય, રમકડા વગેરે. વી શુડ રિપેર એન્ડ યુઝ ધેમ. એને રિપેર કરવા જોઈએ અને ચલાવવા જોઈએ. સહેજ બેટમાં ખાંચ પડી એટલે ફેંકી દીધું એવું નહીં, એને રિપેર કરો અને ચલાવો. ઇફ એન ઓલ્ડ સાયકલ લેઝ અનયુઝડ, ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ન્યૂ વન, ધ ઓલ્ડ વન શુડ બી ક્લીન્ડ, ઓઇલ્ડ, સર્વિસ્ડ એન્ડ રિસ્ટોર્ડ. જૂની સાયકલ પડી હોય ખખડધજ, એને સરસ મજાની સર્વિસ કરાવો, લાગે એવું તો કલર કરાવો સરસ પર, એટલો કોઈ ખર્ચો નથી થતો, બરાબર, અને એને રીયુઝ કરો. તો આ એક વાત છે. ધીઝ 6 R's, આ ઉપરના 3 અને બીજા 3, આ ઉપરના 3 અને બીજા 3 જે કહે, શુડ બી ધ બઝવર્ડ ફોર ધ કમિંગ ડિકેડ્સ અન્ટિલ વી રિસ્ટોર ધ ગ્લોબલ એન્વાયરમેન્ટ બેક ઓન ઇટ્સ ઓરિજિનલ ટ્રેક. ફરી પાછી ભગવાને આપણને જે શરૂઆતમાં પૃથ્વી આપી હતી, સરસ મજાની કુદરત આપી હતી, ઝરણા વહેતા હતા, ચોખ્ખી હવા હતી, સરસ મજાના પતંગિયા અને ચકલીઓ ગીતો ગાતી હતી, એ પતંગિયા ચકલીઓ ફરી જોવા હોય તો આ 6 R છે, એ 6 Rને ફરી આપણે જાળવવા જ પડે, તો જ આપણે એન્વાયરમેન્ટને બચાવી શકીશું. અધરવાઇઝ વી વિલ ઇન્વાઇટ અવર ઓન ડિઝાસ્ટર. આપણે આપણો જ વિનાશ ન કરીશું. ઓકે, આ પાઠ પૂરો થાય છે. 10 પાઠિયા પૂરા થયા. આના પાઠના એક્સ્ટ્રેક્ટ ચોક્કસ વાંચી લેશો. આ પાઠના વોકેબ્યુલરી ટ્રુ ફોલ્સ પણ તૈયાર કરી લેશો. બાય.